જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું ધર્મ રંગ્યું જીવન જીવનારા સુદામા. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ સર્વ જીવોના મિત્ર છે. જીવ ઈશ્વરની મૈત્રી છે. મિત્ર તેને કહે છે જે સર્વકાળ સાથે રહે, જે પાપ કરતા અટકાવે. ભગવાનની જીવ સાથેની મૈત્રી છે. આ જીવ જગતનો નથી, ઈશ્વરનો છે. આ જીવ કોઈ સ્ત્રી કોઈ પુરુષનો થઈ શકે નહીં. જન્મથી જીવ ઈશ્વરનો છે, મર્યા પછી ઈશ્વરનો રહેશે. જીવનો જગત સાથે સંબંધ માનેલો છે. જીવનો જગત સાથેનો સંબંધ કલ્પિત છે. જન્મથી જીવ ઈશ્વરનો અંશ છે. મર્યા પછી કોઈ પતિ નથી, કોઈ પત્ની નથી. પરમાત્મા સર્વકાળ જીવ સાથે જ રહે છે. જીવ સૂતો હોય ત્યારે ભગવાન રક્ષણ કરે છે. જીવ જાગે છે ત્યારે ભગવાન રક્ષણ કરે છે. ભગવાન સદા જાગે છે. રાત્રિના સૂતા પહેલાં થોડા જપ કરો, પ્રભુને વંદન કરો. પ્રભુને પ્રાતઃકાલમાં 4 વાગે ઉઠાડવાનું કહો. જો આવી પ્રાર્થના કરીને સૂઈ જશો તો ભગવાન બરાબર પ્રાતઃ 4 વાગે ઉઠાડશે. પ્રાતઃકાલમાં ભગવાન તો જીવને ઉઠાડવાનું કહે છે, જગાડે છે, પણ એ સમય થોડી ઠંડીનો હોય છે. આ સમયે જીવને સૂવામાં મજા પડે છે, તેથી તે ઉઠતો નથી. જેને અહીં આ લોકમાં મજા પડે છે તેને ઉપર બહુ સજા થાય છે. જીવ કેટલા વાગે પ્રાતઃકાલમાં ઉઠે છે, ઉઠીને શું કરે છે? પ્રાતઃકાલની જીવની ક્રિયા એ તેની પરીક્ષા છે. અંદરથી ભક્તિનો રંગ લાગ્યો હોય તો પ્રાતઃકાલમાં ઉઠી જવાય છે. ભક્તિનો આનંદ ત્યારે આવે છે જ્યારે પ્રાતઃકાલમાં કોઈ માનવનું મુખ જોયા પહેલા શાંતિથી જપ ધ્યાન થાય. પ્રથમ ભગવાનને હૃદયમાં રાખો, એનું ધ્યાન કરો. ત્યાર પછી અન્યને નજર આપો. પ્રથમ હૃદયમાં ભગવાનને સ્થિર કરો. ભગવાન તમારા મિત્ર છે, તેમનું સ્મરણ કરો. પછી જગતને આંખ આપો. તમારા સાચા મિત્ર ભગવાન છે, જે સદાકાળ સાથે રહે છે. જીવ તો જીવને છોડીને ચાલ્યો જાય છે. પતિ પત્નીમાં બહુ પ્રેમ હોય. તમારા સાચા મિત્ર ભગવાન છે, જે સદાકાળ સાથે રહે છે. જીવ તો જીવને છોડીને ચાલ્યો જાય છે. પતિ પત્નીમાં બહુ પ્રેમ હોય તો પણ બધા સર્વકાળ સાથે રહી શકતા નથી. પત્ની પણ એમ ઈચ્છે છે કે મારા પતિ મારાથી થોડા દૂર જાય તો સારું. વિયોગ પછી સંયોગ થાય તો સુખનો અનુભવ થાય છે. ભગવાન તો સાથે જ રહે છે, એમનો વિયોગ થતો નથી. માનવ મૂર્ખ છે. માનવ જે પોતાને છોડીને જવાના છે તેની પાછળ પડે છે. જેનો વિયોગ થવાનો છે તેની સાથે બહુ પ્રેમ ન કરો. વિયોગમાં અતિ દુઃખ થાય છે. સંસારના સંબંધોમાં વિવેકથી પ્રેમ કરો. જે સાથે છે તેનો વિયોગ થવાનો છે, તે યાદ રાખી જીવ સાથે પ્રેમ કરો. જીવ ભગવાનને ભૂલી જગત પાછળ પડ્યો છે, તે જ મોટું અજ્ઞાન છે. જીવ જીવને પ્રેમ કરે કે અન્ય કંઈ આપે છે તે સંકોચ રાખી આપે છે. જીવ સોળ આની પ્રેમ કોઈને આપતો નથી. પરમાત્મા પરિપૂર્ણ છે. પૂર્ણ પ્રેમ પ્રભુ આપે તો જીવ પણ પરિપૂર્ણ બને છે. ભગવાન જીવ માટે કહે છે, આ દીકરો મારો છે, મને બહુ વહાલો છે, હું તેને
મારું સર્વસ્વ આપવા તૈયાર છું. જે પરમાત્માને પોતાના પિતા સમજે તે કોઈ દિવસ પાપ કરે નહીં. પરમાત્મા તો જીવને સર્વસ્વ આપવા તૈયાર છે, પણ જીવ જગત પાછળ પડ્યો છે. જીવની આ બહુ મોટી ભૂલ છે. તમે તમારા સંબંધીને જેને કંઈક આપશો તે રાજી થશે, આશીર્વાદ આપશે. જ્યારે નહીં આપો ત્યારે નારાજ થશે, શ્રાપ આપશે. કુબેર ભંડારી પોતાના ધનનો ભંડાર ખાલી કરી દે, લૂંટાવી દે, પણ જગતને રાજી કરી શકે તેમ નથી. સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે. ઝાડને પ્રસન્ન કરવા, નવપલ્લવિત રાખવા તેના મૂળમાં જળ સિંચન કરવામાં આવે છે. વૃક્ષના પાંદડે પાંદડે જળ સિંચવાનું શક્ય નથી. સંસાર વૃક્ષના મૂળ પરમાત્માને પ્રસન્ન કરી દઈએ તો જગતને રાજી કર્યા બરાબર છે. ભગવાન અતિ ઉદાર છે. જે ભગવાનને જાણે છે તેને કશું જાણવાનું બાકી રહેતું નથી. પરમાત્મા શ્રી કૃષ્ણના મિત્ર સુદામા છે. સુદામા બ્રાહ્મણ છે. શ્રી કૃષ્ણના આ મિત્ર ગરીબ છે, પણ મહાજ્ઞાની છે. 4 વેદ 6 શાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન સુદામાને છે. જ્ઞાનનું ફળ પૈસો નથી, પરમાત્મા છે. સુદામા પૂર્ણ જ્ઞાની છે. કથા કરે, યજ્ઞ કરાવે, કર્મકાંડ કરાવે તો તેમને ઘણું બધું ધન મળે તેમ છે. પણ સુદામાનો નિશ્ચય છે કે મારા જ્ઞાનનો ઉપયોગ પરમાત્મા માટે કરીશ. તેમને મન સાધ્ય નહીં, સાધન છે. આપણા જીવનમાં પૈસો મુખ્ય અને પરમાત્મા ગૌણ થયા, તેથી જીવન બગડ્યું છે, પાપ વધ્યા છે. પરમાત્મા માટે દરરોજ સમય રાખો, દરરોજ થોડી ભક્તિ કરો. કથા શ્રવણ કરો છો તો વધુ નહીં 4-5 કલાકનો સમય ભગવાન માટે રાખજો. પૈસા હોય તેનાથી ગરીબને રાજી કરી શકાય, પૈસાથી પરમાત્મા રાજી થતા નથી. પરમાત્મા તો લક્ષ્મીપતિ છે. તમારી પાસે સમય માગે છે. ધ્યાન, પૂજા, જપ જીવ કરે તો તેનું કલ્યાણ થાય છે. સુદામાનું જીવન ધર્મ રંગ્યું સાત્વિક ભગવત પારાયણ છે. સુદામાને થાય છે કે ભક્તિ છોડી પૈસા પાછળ કોણ પડે. ભગવાનને જે કંઈ આપવું હશે તે ઘરે બેઠા આપશે. સુદામાનું અયાચક વ્રત હતું. સુદામાને ઘેર જે કોઈ આવીને આપી જાય તે લેવાનું. સૂર્યાસ્ત સુધીમાં આવેલું વાપરી નાખવાનું, આ તેમનું વ્રત હતું. બીજા દિવસ માટે કંઈ રાખવાનું નહીં, બીજા દિવસનો વિચાર કરવાનો નહીં. વળી સુદામા આ વ્રત કોઈને કહેતા નહીં. સંસારમાં આવેલ પશુ પક્ષી પણ ખાવા પીવાની ચિંતા કરતા નથી. પશુને પ્રભુમાં વિશ્વાસ છે કે પ્રભુ જરૂર પડે પોષણ કરશે. માનવ મૂર્ખ છે. માનવ સૌથી વધુ સંગ્રહ કરે છે. આ માનવની સંગ્રહ વૃત્તિ તેને કલહ કરનારી છે. ભગવાનમાં શ્રદ્ધા રાખો. જો ભગવાન પશુ પક્ષીનું વગર માગ્યે પોષણ કરે છે તો મારું પોષણ કેમ નહીં કરે. સુદામા આખો દિવસ ભક્તિ જ કરતા. જે આખો દિવસ ભક્તિ કરે તે લક્ષ્મીજીને ગમતા નથી. લક્ષ્મીજીને ભગવાન પાસે બેસવું હોય, વાતો કરવી હોય છે, એકાંતમાં મળવું હોય, આ બધામાં અતિ ભક્તિ કરનાર વિઘ્ન કરે છે. આવા ભક્ત લક્ષ્મીજીને ગમતા નથી. જે પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહે, ભગવાનને ભૂલે, તે લક્ષ્મીજીને ગમે છે. સુદામા અને તેમની પત્ની જ્યારે ભોજન ન મળે ત્યારે પાણી પીને સંતોષ માને છે. જે ઘરમાં સંતોષ છે ત્યાં બધું છે. જ્યાં સંતોષ નથી ત્યાં કશું નથી. સુદામા અને તેમના પત્નીનું જીવન સાદું છે.
સુદામા ત્રિકાળ સંધ્યા કરે છે, શાલિગ્રામની પૂજા કરે છે. જ્ઞાની સુદામા ભક્તિમાં એવા રત રહે છે કે એમને કોઈની સાથે બોલવાની ઈચ્છા જ થતી નથી. સુદામા માટે ભગવાન શ્રોતા છે. સુદામા ઘરમાં જ ભગવાનની નિત્ય કથા કરે છે. કથાકારે ભગવાનમાં નજર રાખી કથા કરવી જોઈએ. સાધારણ કથાકાર કથા કરતા પહેલા કથામાંથી મને શું મળશે તેનો વિચાર પ્રથમ કરે છે. સુદામાના ઘરમાં સુદામા કથા કરે છે, તેમના પત્ની કથા સાંભળે છે. જીવનમાં પૈસો ગૌણ અને પરમાત્મા મુખ્ય, તે સુદામા જેવું જીવન જીવી શકે. પૈસાથી સુખ તો મળે છે, શાંતિ મળતી નથી. તમે જે કથા સાંભળો, ઘેર જાઓ, કથામાં ન આવેલાને સંભળાવેલી કથા સંભળાવો, ઘરમાં જ કથા કરો. સુદામા ગરીબ છે, પરંતુ આવા જ્ઞાની ભક્ત પતિને પામીને તેમના પત્નીને લગ્ન જીવનનો સંતોષ છે. સુદામાનું ઘર શાંત છે ને સ્વભાવ ધીર ગંભીર છે. ઘરમાં બધી અનુકૂળતા હોય ને શાંતિનો અનુભવ થાય તે શાંતિ નથી. પ્રતિકૂળતામાં શાંતિ રહે તે સાચી શાંતિ છે. સુદામાને બાળકો છે. બાળકો ઘરમાં ચીજ વસ્તુઓના અભાવે રડે છે. સુદામા તો ઘરની બહાર નજર જ કરતા નથી. ભક્તિમાં એવા ડૂબેલા રહે છે કે પૈસા કમાવાની ઈચ્છા જ થતી નથી. સુદામાના બાળકો અભાવમાં માને ફરિયાદ કરે છે, રડે છે. સ્ત્રીની પરીક્ષા સુખમાં, સંપત્તિમાં થતી નથી. અતિ દુઃખ, અતિ વિપત્તિમાં સ્ત્રીની પરીક્ષા થાય છે. પતિને ત્યાં ખાવાનું નથી, કશું નથી. બાળકો મુશ્કેલીથી જીવે છે, છતાં સુદામાની પત્ની પતિમાં પરમેશ્વરના દર્શન કરે છે. સુદામાની પત્નીનું નામ સુશીલા છે. મહાન પતિવ્રતા સ્ત્રી છે. સુશીલા યુક્તિથી પોતાના સંકટની વાત પતિને સમજાવે છે. સુશીલા પતિની કથાને દોહરાવી કહે છે, આપ કહેતા હતા ને કે શ્રી કૃષ્ણને મિત્રો બહુ વહાલા છે. શ્રી કૃષ્ણે મિત્રો માટે માખણ ચોરી કરી હતી. સુદામા કહે છે, અમે એક જ ગુરુકુળમાં સાથે રહ્યા, ભણ્યા. સુદામા કહે છે, અમે એક જ ગુરુકુળમાં સાથે રહ્યા, ભણ્યા. શ્રી કૃષ્ણનો મારા પર બહુ પ્રેમ હતો. સુશીલા સુદામાને કહે છે, તમને તમારા મિત્રને મળવાની ઈચ્છા નથી થતી? સુદામા કહે છે, સુશીલા, હું ભક્તિમાંથી એક ક્ષણ પણ નવરો પડતો નથી. હું મિત્રનું નિત્ય મનથી સ્મરણ કરું છું, મનથી મળું છું. જ્ઞાનીને મનથી મળતા આનંદ થાય છે. સુદામાએ પત્નીને કહ્યું, તું મને મિત્ર કૃષ્ણને મળવા જવા કહે છે, પરંતુ હું ગરીબ છું. મિત્રને મળવા જાઉં તો લોકો શંકા કરે કે કંઈક મદદની માગણી કરવા ગયો હોઈશ. સુદામાના પત્નીના કહેવાથી મિત્ર પાસે જવાનો સ્વીકાર કરે છે, પરંતુ પોતે કંઈ માગશે નહીં. મિત્રને જે આપવું હોય તે ભલે આપે તેમ કહે છે. પત્ની સુશીલા કહે છે, ભગવાનના સન્મુખ જીવ એકવાર આવી જાય પછી કંઈ માગવાની જરૂર નથી. ભગવાન તો બધું જાણે છે. બગીચામાં પુષ્પનો છોડ છે. પુષ્પનો છોડ તો વિના માગે સુગંધ પ્રસરાવવાનો જ છે. સુદામા જ્ઞાની, તપસ્વી, ભગવત ભક્ત, જીતેન્દ્રિય છે. બધા સદ્ગુણો તેમનામાં છે. પ્રભુ પાસે જવું જોઈએ એમ પત્ની સમજાવે છે. પ્રભુ પાસે હું નહીં જાઉં એવું અભિમાન છોડવા કહે છે. હું કોઈના ઘરે જતો નથી, તે અભિમાન ઘર કરીને બેઠું છે, તે કાઢવાનો ફરી પત્ની કહે છે. સુદામાએ ભગવાનના દર્શન કરવા જવાનો નિશ્ચય કર્યો. મિત્રોને મળીએ ત્યારે ભેટ આપવી જોઈએ. પત્ની સુશીલા માગવા જતા નથી, પરંતુ ભગવાન માટે માગીને મુઠ્ઠી પૌવા લઈ આવે છે.
પૌવા લઈ જવા માટે વસ્ત્રનો પણ અભાવ ચિત્રે પોટલી બાંધે છે. પત્ની પૌવાની પોટલી પ્રભુને આપવા સુદામાને કહે છે. શ્રી કૃષ્ણની સોનાની દ્વારિકા છે, ત્યાંનો વૈભવ અપાર છે. સુદામાને પોટલીમાં સંકોચ થયો. પત્નીએ સુદામાને કહ્યું, મિત્રને પૌવાની પોટલી આપતા તમને સંકોચ થાય તો કહેજો, ભાભીએ ભેટ મોકલી છે. સુદામા દ્વારિકાની માર્ગે જવા નીકળે છે. બગલમાં પોટલી છે, હાથમાં લાકડી છે, શરીર દુર્બળ છે. પતિને જતા જોઈ પત્નીનું હૃદય ભરાઈ આવ્યું. પત્નીને થયું, દ્વારિકા બહુ દૂર છે, ચાલીને કેવી રીતે પહોંચશે? હું જ સ્વાર્થી છું. તેમની જવાની ઈચ્છા નહોતી, મારા આગ્રહને કારણે જવા તૈયાર થયા. મારા પતિ પ્રેમાવતાર છે, તેમને દ્વારિકા જવાની જરૂર નથી. તેમની ઈચ્છા નહોતી, તે મારે માટે જ ગયા. પત્ની સુશીલાએ સૂર્યનારાયણની બાધા રાખી. સૂર્યનારાયણને પ્રાર્થના કરી, પોતાના પતિને સૂર્યનારાયણ શક્તિ આપે, સૂર્યનારાયણ પોતાના સૌભાગ્યનું રક્ષણ કરે. તમે મારા પતિદેવની સાથે રહેજો. સુશીલા દિવસમાં 3 વાર સૂર્યવંદના કરે છે. આમ પોતાના સૌભાગ્યનું રક્ષણ થાય, પોતાના પતિદેવ સુખરૂપ ઘેર પાછા આવે તેવી પ્રાર્થના પત્નીએ સૂર્યનારાયણને કરી. બીજી બાજુ દ્વારિકાનાથે જાણ્યું, સુદામા પવિત્ર છે, મારું કલ્યાણ કરવા, મને આશીર્વાદ આપવા આવે છે. સુદામા ઘરની બહાર પણ નીકળતા નથી. સુદામા જ્ઞાની છે, પણ જ્ઞાનનો ઉપયોગ મારા માટે કરે છે. વિદ્યાનું ફળ ભોગ નહીં, ભગવાન છે. સુદામાએ પૈસા માટે કદી પ્રવૃત્તિ કરી નથી. ત્રિકાળ સંધ્યા, ભગવત ભજન એ તેમનો નિત્યક્રમ છે. સુદામાજી દ્વારિકાના માર્ગે છે. આવો ભક્ત ભગવાનને પોતાની પાસે આવી રહ્યો છે, તેની જાણ ભગવાનને થાય છે. ચમત્કાર થયો. ગરુડજીએ માર્ગમાં સુદામાને ઉઠાવ્યા અને સીધા દ્વારિકામાં લાવી દીધા. 1 કલાકમાં તો સોનાની દ્વારિકામાં પહોંચી ગયા. સુદામા સવારે નીકળ્યા હતા, સાંજે તો દ્વારિકામાં પહોંચી ગયા. માર્ગમાં સુદામા શ્રી કૃષ્ણને ઓળખો છો? શ્રી કૃષ્ણ મારો મિત્ર થાય એમ પૂછતા પૂછતા આગળ વધ્યા. દ્વારિકાવાસીઓને સુદામા કહે છે, હું ગરીબ બ્રાહ્મણ છું, દરિદ્ર છું, હું સત્ય કહું છું. શ્રી કૃષ્ણ મારા મિત્ર થાય. અમે એક જ ગુરુને ત્યાં સાથે ભણેલા. માર્ગના લોકોને સુદામાની વાતોથી આશ્ચર્ય થયું. શ્રી કૃષ્ણના નિવાસ તરફ સુદામા આગળ વધે છે. પ્રથમ રૂકમણીનો મહેલ આવ્યો. દ્વાર પર સિપાઈઓ ઊભા છે. સુદામા છે તો ગરીબ, પણ હૃદય ગંગાજળ જેવું પવિત્ર છે. સુદામા સિપાઈ દ્વારા મિત્રને સંદેશો મોકલે છે, હું સુદામા પ્રેમથી મળવા આવ્યો છું, સાથે કહેજો તમારા બાળ મિત્ર સુદામા આવ્યો છે. સુદામાએ મિત્રને મહેલમાં સંદેશો મોકલ્યો છે. સુદામાને શંકા થઈ કે કદાચ કૃષ્ણ મને ભૂલી ગયા હશે. સુદામાને ફરી થયું કે હું માગવા નહીં, પ્રેમથી મળવા આવ્યો છું, મારું અપમાન ન કરે તો સારું. સુદામા હજુ વિચારમાં પડી જાય છે. શ્રી કૃષ્ણ મિત્ર તરીકે બહુ મોટા છે, હું ગરીબ બ્રાહ્મણ છું. શ્રી કૃષ્ણ કદાચ હું ઓળખતો નથી એમ કહેશે તો? સિંહાસન પર બિરાજેલા શ્રી કૃષ્ણને સિપાઈએ સુદામાના આવ્યાની વાત કરી. બહુ ગરીબ દેખાય છે, સાધારણ પોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, પણ આંખમાં બ્રહ્મતેજ છે, દયાના સાગર જેવો તપસ્વી છે. સિપાઈએ આગળ એમ પણ કહ્યું કે સુદામાએ એમ પણ કહ્યું કે હું કોઈનું કંઈ લેવા, કોઈને સેવા લેવા નથી આવ્યો, પ્રેમથી મળવા આવ્યો છું. મારું નામ સુદામા છે. મારો સુદામા આવ્યો,
બોલતા ભગવાન સિંહાસન પરથી ઉતરી દોડતા ગયા છે. જીવ જ્યારે ભગવાનને પ્રેમ કરતા દેહને ભૂલે ત્યારે પરમાત્મા ભક્ત માટે પોતાને ભૂલે છે. પાગલની જેમ ભગવાન સુદામાને મળવા દોડ્યા. રૂકમણી આશ્રય સાથે જોવા લાગ્યા. સુદામાની નજર ધરતીમાં છે. ભગવાને આલિંગન આપ્યું. સુદામાનું હૃદય શુદ્ધ છે. કપડાં મેલા ફાટેલા છે. ભગવાન બોલ્યા, મારા મિત્રને મને અહીં મળવા આવવામાં કેટલું સહન કર્યું. જીવ ઈશ્વરનું મિલન થયું છે. ભગવાનને સુદામાને જોઈને થયું કે મારી ભૂલ થઈ. મારે તેના ઘરે જઈને સેવા કરવી જોઈએ. મિત્ર માટે પ્રભુની આંખમાંથી આંસુ સરી પડ્યા. મિત્રના દુઃખે પ્રભુ દુઃખી થયા. ભગવાન સુદામાનો હાથ પકડે છે. પોતાની સાથે મહેલમાં લઈ જાય છે. મિત્ર સુદામાને સિંહાસન પર બેસાડે છે. શ્રી કૃષ્ણ મિત્રના ચરણમાં બેઠા છે. શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે તમારા સહુના આશીર્વાદથી હું આ સ્થાને છું. શ્રી કૃષ્ણની આંખમાંથી ફરીથી પ્રેમાશ્રુ વહેવા લાગે છે. બ્રાહ્મણનો અવતાર તપ માટે છે. આખો દિવસ અન્યને સ્પર્શ કર્યા વગર ભક્તિ કરે. સુદામાનું આવું જીવન છે. દ્વારિકા પહોંચતા માર્ગમાં સુદામાએ જોડા પહેર્યા ન હતા. જોડા ન હોવાથી પગમાં કાંટા વાગ્યા હતા. તે શ્રી કૃષ્ણને કાઢ્યા. સુદામાની ભગવાને પૂજા કરી. કપાળમાં ચંદન કર્યું. ભગવાને સુદામાના કપાળમાં ચંદન કરતા જોયું. આ મારો મિત્ર જ્ઞાની છે, તપસ્વી છે, પણ પૂર્વજન્મના કોઈ પાપે દરિદ્ર થયો છે. ભગવાને કપાળમાં તિલક કરતા વિધાતાએ દરિદ્રતા આપી હતી. તે દરિદ્રતા લેખને ભૂસ્યો. કુબેરની સંપત્તિ મારા મિત્રને પ્રાપ્ત થાય તેમ સંકલ્પ કર્યો. શ્રી કૃષ્ણ સુદામા શાંતિની પળોમાં પલંગમાં બેઠા છે. ગુરુકુળને યાદ કરે છે. ગુરુકુળની દિનચર્યા સ્મરે છે. શ્રી કૃષ્ણ સુદામાને ભાભીને મારી યાદ આપજો તેમ કહે છે. સુદામા પોતાની પત્ની વિશે મિત્રને કહે છે, તેણે જ મારું અભિમાન દૂર કર્યું. તેણે જ મને આપની પાસે મોકલ્યો. પત્નીને કારણે જ મને આપના દર્શન થયા. શ્રી કૃષ્ણ પોતાના માટે ભાભીએ જે ભેટ મોકલાવી તે માગે છે. સુદામા સંકોચને કારણે પોટલી સંતાડે છે. રૂકમણી આ જુએ છે. રૂકમણી ભગવાનને કહે છે, આ ગરીબ બ્રાહ્મણ તમારા માટે શું ભેટ લાવી શકે? એ તમને શું આપી શકે? ગરીબ બ્રાહ્મણ રૂકમણીનો શબ્દ ભગવાનને ગમ્યો નહીં. ભગવાન રૂકમણીને ત્યાંથી જવા કહે છે. રૂકમણીને પોતાની ભૂલ સમજાય. તે શાંત રહીને જોયા કરે છે. ભગવાને પોટલી તરફ દ્રષ્ટિ નાખી. તેને લેવા પ્રયત્ન કરતા કરતા કહે છે, મને ભૂખ લાગી છે. પોટલીમાં જે છે તું મને આપ. ફરી રૂકમણીએ ભગવાનને કહ્યું, 56 ભોગ આરોગ્યા છે, છતાં ભૂખ લાગી છે તેમ કહો છો? આ પણ ભગવાનને ગમ્યું નહીં. ભગવાને રોષમાં રૂકમણીને કહ્યું, તું મને શું જમાડવાની હતી? મારી મા પ્રેમથી જમાડતી હતી. ભગવાનને માનો પ્રેમ યાદ આવ્યો. મા દૂધ પીવડાવતી ત્યારે નિંદ્રા આવતી તે યાદ આવ્યું. ભગવાન બોલ્યા, મેં મારી માને છોડી તે દિવસથી ભૂખ્યો છું. રૂકમણી નિત્ય સેવામાં રહેતા. ભગવાને આજે જે કહ્યું તે તેમણે ક્યારેય સાંભળ્યું નહોતું. રૂકમણીને પતિ દ્વારા કહેવાયેલ આ વચનો તેને સ્પર્શી ગયા. મહેલમાં શ્રી કૃષ્ણ પોતાના મિત્ર સુદામાને ભીત પરના રામાયણના સુંદર ચિત્રો બતાવે છે. સુદામાની નજર નીચી છે. જ્ઞાની સંતો ઘણા ભાગે ધરતીમાં જ નજર રાખે છે.
જ્ઞાનની સંતો 5 હાથથી વધુ આગળ નજર કરતા નથી. રામાયણના ચિત્રો જોવા સુદામાએ નજર ઉપર કરી તક જોઈ બગલમાંથી પોટલી શ્રી કૃષ્ણએ ખેંચી લીધી. ભગવાને મિત્રના પ્રેમનો પ્રસાદ પૌવા આરોગ્યા. દ્વારિકાધીશે સુદામાને પહેરવા સુંદર પીતાંબર આપ્યું છે. મિત્રને મળવાનું કામ પૂરું થતાં સુદામા પાસા ફરવા તૈયાર થાય છે. ભગવાને વિચાર્યું કે મારો મિત્ર જે પોતડી પહેરી આવ્યો છે એ જ પહેરીને જાય તો સારું. ભગવાને લીલા કરી પીતાંબર માગી લીધું, પોતડી પાછી આપી. સુંદર પીતાંબર પાછું લીધું અને પોતડી પર જવાનું થયું. તેનું સુદામાને જરાય દુઃખ નથી. સુદામાને શ્રી કૃષ્ણ વળાવવા આવે છે, કંઈ મળ્યું નથી, છતાં સુદામાનું મન પ્રસન્ન શાંત છે. આનંદ ભગવાન આપે છે. ભગવાને સુદામાને કહ્યું, ઘેર જઈ ભાભીના ચરણમાં મારા વંદન કહેજો. ભગવાને પતિવ્રતા સુશીલાને વંદન કર્યા. સુદામાએ ભગવાનને કહ્યું, તમારે વંદન નહીં, આશીર્વાદ આપવાના હોય. સુદામા પોતાને ઘેર પહોંચ્યા. સોનાનો રાજમહેલ પ્રગટ થયો. પત્ની સુશીલા ઉમરામાં ઊભા છે. સુશીલાને આનંદ છે. પોતાને આ બધું મળ્યું અને હજુ પતિ આવ્યા નથી તેની રાહ જુએ છે. સુશીલા પતિવ્રતા સ્ત્રી છે. પતિને ભોજન કરાવ્યા પછી જ ભોજન કરતી હતી. પતિ મિત્ર શ્રી કૃષ્ણને મળવા ગયા છે. પતિ આવશે, પતિને જમાડીશ અને પછી જ જમીશ એવી પ્રતિજ્ઞામાં છે. પત્નીની પ્રતિજ્ઞાનો અંત આવ્યો. સુદામા આવ્યા. પત્નીને આનંદમાં જોઈ રાજી થયા. અતિ સુખમાં સુદામા અતિ સાવધાન છે. જે એકલો ખાય છે તે દરિદ્ર થાય છે. ખાનાર કરતાં પ્રેમથી બીજાને ખવડાવનારને 1000 ગણો આનંદ મળે છે. જીવનો એવો સ્વભાવ છે કે જે વસ્તુ સુલભ હોય તેની ઉપેક્ષા કરે છે. કોઈના ગુરુ થવાની ઈચ્છા ન રાખશો. ગુરુ થવું હોય તો મનના ગુરુ થાવ. શુદ્ધ પ્રેમમાં બીજાને સુખી કરવાની ભાવના હોય છે. જ્ઞાન સમાન પવિત્ર બીજું કંઈ નથી. બીજાના વર્તનથી તમારા મનમાં અશાંતિ આવવા દેશો નહીં. સત્તા મળે એટલે મનુષ્ય પાગલ બની જાય છે. આહાર વિહાર ઉપરથી મનુષ્યના મનની પરીક્ષા થાય છે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારિકાધીશ.